પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં રાજસ્થાનથી આઈસર ટ્રકમાં લાવવામાં આવી રહેલ ₹15 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹32 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. દેસાઈઓ તેઓની ટીમના માણસો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે ટીમને મળેલી માહિતીના આધારે હાલોલ તરફથી એક આઈસર ટ્રક નંબર TN48 BT 2623ની આવી રહી હોય આઈસર ટ્રક થોડીક જ વારમાં વડોદરા બાયપાસ ચોકડી થઈને હાઈવે રોડ થઈ કપુરાઈ ચોકડી તરફ જનાર હોય આઈસર ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલોલ ટોલ નાકા નજીક દરજીપુરા આરટીઓ કચેરી તરફ જવાના રસ્તાના નાકે રોડની સાઈડમાં વોચ ગોઠવેલ. વોચ દરમિયાન હાલોલ તરફથી માહિતી મુજબ આઈસર ટ્રક આવી હાલોલ ટોલ નાકા પસાર કરી ગોલ્ડન ચોકડી તરફ જતી હોય આઈસર ટ્રકને ઊભી રાખાવી ટ્રકમાં હાજર ડ્રાઈવર નામે રમેશકુમાર અર્જુન રામ ખિલેરી, ઉંમર વર્ષ 26, રહેઠાણ ગામ ગુલેકી બેરી, સોભળા દર્શના, તાલુકો સેરવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન રાજ્યની ઝડપી કરતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને રોકડા 2000 મળી આવતા ડ્રાઈવરની સાથે રાખી ટ્રકમાં જોતા પ્લાસ્ટિકના કોથળાના રોલના બંડલોનો માલ રાખેલ હોય આ બાબતે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે બિલ રજૂ કરી જેમાં રાજસ્થાનના જયપુર ખાતેથી પ્લાસ્ટિકના કોથળાના રોલ માલ ભરવામાં આવેલ. આ માલ મહારાષ્ટ્રના વસઈ વિરાર ખાતે લઈ જવા અંગેની વિગત હોય પરંતુ આ ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ટીમને મળી હોય જેથી ટ્રકમાં ખાતરી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાના રોલનો માલની આડમાં માલની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને લઈ જવાતો હોય આ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જેથી આ પ્લાસ્ટિક કોથળાના રોલનો માલ તેમજ નીચે રાખેલ તમામ વિદેશી દારૂ ઉતારી ખાતરી કરતા રોયલ ચેલેન્જર મેકડોનલ્ડ્સ નંબર 1 ઓલ સિઝન રોયલ સ્ટેંગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ 10,788 કુલ બોક્સ નંબર નંગ 311 કિંમત ₹15,36,900નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાવતા પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ પકડાયેલ ડ્રાઈવર રમેશકુમાર ખિલેરીને જયપુરથી અનિલકુમાર ઢાકા, રહેઠાણ ગામ ચોહટન, જિલ્લો બાડમેરનાને પ્લાસ્ટિકના કોથળાને તેના નીચે વિદેશી દારૂનો જથ્થો રાખેલ આઈસર ટ્રક આપી વડોદરાની આસપાસ મળવા માટે જે વ્યક્તિ આવે તે વ્યક્તિના કહ્યા મુજબ આઈસર ટ્રકનો વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા માટે જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે આ પ્લાસ્ટિકના કોથળા અને તેના નીચે વિદેશી દારૂ જથ્થો રાખેલ આઈસર ટ્રક લઈને વડોદરા તરફ આવેલ હોય અને હાલોલ ચોકડી ખાતે હેમંત ધાકા નામના ઈસમને આ ટ્રક ડ્રાઈવરને મળી વિવો કંપનીનો મોબાઈલ સિમ કાર્ડ સાથેનો રૂબરૂમાં આપી જઈ આ મોબાઈલ ફોનથી આ વિદેશી દારૂ લેવા માટે આવનાર ઈસમના સંપર્કમાં રહી વિદેશી દારૂનો જથ્થો વડોદરાની આસપાસ મેળવી લેનાર હોવાની અને ડ્રાઈવર પાસેથી મેળવેલ 2 ફોન પૈકીના આપી ગયેલ એક મોબાઈલ ફોન હોવાનું જણાવ્યું. આ વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિકના કોથળાના રોલ માલ તેનો બિલો આઈસર ટ્રક તથા તેના પેપર્સની નકલ મોબાઈલ ફોન 2 રોકડા ₹2000 મળીને તમામ કુલ કિંમત ₹32,09,340ના મુદ્દામાલને કબજે કરી આ પકડાયેલ ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલકુમાર ઢાકા અને ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂ મેળવવાના સંપર્કમાં રહેવા માટે મોબાઈલ ફોન આપનાર હેમંત ઢાકાને સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે ગુનો રજીસ્ટ્રેશન થવા અને આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.